એઆઈની મદદથી તમારે આવી તમારા નામની કે કોઈ પણ ચોક્કસ નામની બુક બનાવી હોય અને એટલું જ નહીં, આ બુક ઓપન થાય અને તમે ઈચ્છો એની અંદરથી એવા પ્રાણીઓ, પક્ષીઓ કે ફૂલો કે કોઈ વિજ્ઞાનની બુક હોય સપોઝ, તો એમાંથી વિજ્ઞાનના સાધનો નીકળે. ચાલો એઆઈની મદદથી આ કેવી રીતે બનાવી શકાય તે જોઈએ. આ માટે સૌથી પહેલાં હું ગૂગલ વેબ બ્રાઉઝર ઓપન કરીશ અને હું એઆઈ ટૂલ જે છે એને ઓપન કરીશ અને એઆઈ ટૂલનું નામ છે પરપ્લેક્સિટી અને આની અંદર હું લખીશ પરપ્લેક્સિટી. અહીં લખેલું છે, જુઓ પરપ્લેક્સિટી. હું આને ઓપન કરીશ હવે મારે મેજિક બુક બનાવવા માટે પ્રોમ્પ્ટ જોઈશે. માની લો કે પ્રોમ્પ્ટ આપણને લખતા નથી આવડતો, તો આપણને આ જે એઆઈ ટૂલ છે એ જ લખી આપશે. હું લખું છું અહીંયા આગળ ક્રિએટ પ્રોમ્પ્ટ ફોર વિડીયો અને હવે લખું છું ઓપનિંગ મેજિકલ બુક નેમ. નેમ જે છે ડબલ કોટમાં લખું છું, ભટ્ટ અલ્પેશ. એટલે આ બુકનું જે નામ છે ભટ્ટ અલ્પેશ હશે. એન્ડ કમ આઉટ ફ્રોમ ધીસ બુક વાઇલ્ડ એનિમલ. આપણે વાઇલ્ડ એનિમલ લઈ લઈએ, ચાલો એનિમલ્સ. અને હવે મારે પ્રોમ્પ્ટ જોઈએ છે. હું આની પાસેથી પ્રોમ્પ્ટ લઈ લઉં છું. અહીંયા આગળ પ્રોમ્પ્ટ આવી ગયો છે, જુઓ. પ્રોમ્પ્ટ કેવો છે? અ લાર્જ એન્શિયન્ટ મેજિકલ બુક. એનું ટાઇટલ ભટ્ટ અલ્પેશ છે, લાઇઝ ઓન. અહીં સરસ મજાનો પ્રોમ્પ્ટ આવી ગયો છે. હવે આ પ્રોમ્પ્ટને હું કોપી કરી લઉં છું અને આ પ્રોમ્પ્ટને અહીંયા આગળ હું પેસ્ટ કરી દઉં છું અને હવે અહીંયા આગળ હું એન્ટર કરી દઉં છું અને હવે બુક જે છે એ તૈયાર થઈ રહી છે, જુઓ. 10 થી 15 સેકન્ડમાં બુક જે છે આપણી જોડે હશે. બુક જે છે તૈયાર થઈ ગઈ છે. એનું નામ તમે જુઓ, ભટ્ટ અલ્પેશ લખ્યું છે. ચાલો હું તમને ફૂલ સ્ક્રીન કરીને બતાવી દઉં. અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને અહીંથી હું ફૂલ સ્ક્રીન કરી દઉં છું. તમે જુઓ, બુકનું નામ જે છે ભટ્ટ અલ્પેશ છે. ચલો અને પ્લે કરું. આ કેવો અવાજ આવે છે જોઈએ અને કેવું દેખાય છે. જો બુક ઓપન થાય છે અને એની અંદરથી સિંહ નીકળે છે, હાથી નીકળે છે, મોર નીકળે છે. અને તમારે કોઈ સ્પેસિફિક પ્રાણીને બહાર કાઢવું હોય તો તમે એનું નામ લખીને પણ કાઢી શકો છો, રીજનરેટ કરી શકો છો. આ વિડીયોને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને શેર પણ કરી શકો છો.